અત્યારે ઠંડી તેના અસલ મિજાજમાં આવી નથી. ભેજનું વાતાવરણ ઘટી રહ્યું છે, તેમ તેમ ઠંડી પણ વધી રહી છે. પણ કાતિલ ઠંડી ક્યારે પડશે, જો તમે પણ રાહ જોઈ રહ્યા છો તો આ રિપોર્ટ તમે જુઓ. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ લાગી રહ્યું છે કે શીતલહેરની શરૂઆત થઈ ગઈ છે, જે આવનારા 5 દિવસ પછી વધુ અનુભવાશે. રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. રાજ્યમાં ધીરે પગલે વધી ઠંડી. પાંચ દિવસ કેવું રહેશે તાપમાન? શીતલહેર માટે ઠંડીમાં ઠરી જવા માટે તૈયાર થઈ જાઓ. ઠંડી બતાવશે તેનો અસલ મિજાજ. તો રાજ્યમાં ઠંડી ધીરે ધીરે વર્તાવાની શરૂ થઈ ગઈ છે. છેલ્લા થોડાક સમયથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ અનુભવાઈ રહી છે. પવન 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને અમુક વિસ્તારમાં તેની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ ગઈ છે. ત્યારે 15 ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી સામાન્ય થાય તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. પવનને કારણે ઠંડી થોડી વધારે અનુભવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાનનો પારો હજુ નીચો જઈ શકે છે. लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है अगले 24 घंटों तक और लघुत्तम तापमान जो है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो हमारा कोस्टल में पवन का अभी जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चल रहा है, उसका स्पीड जो है 15 से 20 नॉट रहेगा। राज्यों में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વિવિધ શહેરના તાપમાન અંગેની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી ઠંડો વિસ્તાર રહ્યો નલિયા, જ્યાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું, અમરેલીમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ધીરે ધીરે ઠંડી વધી રહી છે. ગાત્રો થીજવતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે તેવી શક્યતાઓ છે. જોકે 5 દિવસ પછી ઠંડીનો પારો નોંધપાત્ર ગગડી શકે. હાલ તો રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે સામાન્ય વાતાવરણ છે, પણ સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે. सौराष्ट्र कच्छ में बिलो नॉर्मल टू एप्रेसिवली बिलो नॉर्मल फॉल हुआ है कुछ हिस्सों में, और साउथ गुजरात रीजन में एप्रेसिवली बिलो नॉर्मल फॉल हुआ है कुछ हिस्सों में। बाकी क्षेत्रों में सामान्य था। सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान 9 डिग्री सेंटीग्रेड नलिया में, जो नॉर्मल से सामान्य से -3.6 डिग्री सेंटीग्रेड नीचे है। હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. પારો ધીરે ધીરે ચડી રહ્યો છે અને આગાહી મુજબ ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે. આવનાર 5 દિવસ સુધીમાં પારો હજુ ગગડશે અને દિવસ હોય કે રાત ઠંડીનો અનુભવ સતત વર્તાશે. બ્યુરો રિપોર્ટ, TV9.